જય માં સિકોતર, જય માં સિકોતર, જય માં સિકોતર। કદાચ જીવનમાં એવો સમય આવે છે જ્યારે માણસ બધાની વચ્ચે હોવા છતાં અંદરથી એકલો પડી જાય છે। ઘરમાં પરિવાર હોય, મિત્રો હોય, સગા સંબંધીઓ હોય, છતાં મનને ક્યાંક ખાલીપણું અનુભવાય। એ સમયે માણસને એક જ વાત યાદ આવે, હવે મારી સિકોતરમાં જ મારું સહારું છે। એક નાનકડા ગામમાં હરજી નામનો યુવક રહેતો હતો। ઘર ગરીબ હતું, પણ દિલ ખૂબ સાફ હતું। બાળપણથી જ તેને સિકોતરમાં ઉપર અઢળક વિશ્વાસ હતો। દર સવારમાં ઉઠીને માતાજીના મંદિરે જતો, દીવો કરતો અને પ્રેમથી કહેતો, હે માં, મારી પાસે કંઈ નથી, પણ તું છે એટલે બધું છે। સમય પસાર થતો ગયો, હરજી મોટો થયો, પણ ઘરની પરિસ્થિતિ સુધરી નહીં। પિતા બીમાર રહેતા, માતા મજૂરી કરતી અને ઘરમાં રોજિંદા ખર્ચા માટે પણ મુશ્કેલી પડતી। ગામના લોકો ક્યારેક મજાક કરતા, ભક્તિથી કશું નથી થતું, મહેનત કર। હરજી હસીને એટલું જ કહેતો, મહેનત હું કરું છું, પણ મારી મહેનતનું ફળ મારી માં આપશે। એક દિવસ એવું આવ્યું કે ઘરમાં ખાવા માટે અનાજ પણ નહોતું। માતાની આંખોમાં આંસુ હતા। હરજીએ શાંતિથી સિકોતર માના ચરણોમાં માથું ટેકાવ્યું અને બોલ્યો, હે માં, આજે હું તૂટ્યો નથી, કારણ કે મને ખબર છે કે તું બેઠી છે। બીજા દિવસે સવારમાં ગામના એક મોટા વેપારી હરજીના ઘરે આવ્યા। તેમણે કહ્યું, મને કામ માટે એક વિશ્વાસુ માણસ જોઈએ છે। ગામમાં બધાએ તારું નામ આપ્યું। હરજીને નોકરી મળી ગઈ। ધીમે ધીમે ઘર સુધરવા લાગ્યું। પિતાની સારવાર થઈ, ઘરમાં ખુશી પાછી આવી, પણ હરજીનો સ્વભાવ બદલાયો નહીં। રોજ મંદિર જતો અને માતાજીને આભાર માનતો। થોડા વર્ષો પછી હરજીના લગ્નની વાત શરૂ થઈ, પરંતુ ગરીબીના કારણે કોઈ સંબંધ થતો નહોતો। લોકો ફરી વાતો કરતા, આવા ઘરમાં દીકરી કોણ આપે? હરજીની માતા રાત્રે રડી પડતી, ત્યારે હરજી કહેતો, માં, ચિંતા ન કર, જ્યાં સુધી સિકોતરમાં બેઠી છે ત્યાં સુધી આપણું કંઈ બગડવાનું નથી। એક દિવસ દૂરના ગામથી સારો સંબંધ આવ્યો। દીકરી સંસ્કારી હતી અને પરિવાર પણ સારો હતો। લગ્ન નક્કી થયા, પરંતુ પૈસાની તંગી ફરી સામે આવી। હરજી ચિંતામાં હતો। એ રાત્રે મંદિરે જઈને માતાજીને પ્રાર્થના કરી, હે માં, મારી આબરૂ હવે તારા હાથમાં છે। થોડા દિવસોમાં વેપારીએ હરજીને બોલાવ્યો અને કહ્યું, તું વર્ષોથી ઈમાનદારીથી કામ કરે છે, આ પૈસા હું તને મદદરૂપ થવા આપું છું। હરજીની આંખોમાં આંસુ આવી ગયા। તેને સમજાઈ ગયું કે આ બધું સિકોતરમાંની કૃપા છે। લગ્ન ધામધૂમથી થયા। ગામના લોકો આશ્ચર્યમાં પડી ગયા। સમય આગળ વધ્યો। હરજી પાસે હવે ઘર હતું, ધંધો હતો અને સુખ હતું। પણ એક દિવસ ગામમાં ભારે દુષ્કાળ પડ્યો। લોકો પાણી અને અનાજ માટે તરસવા લાગ્યા। ઘણા લોકો ગામ છોડીને જવા લાગ્યા। હરજીએ ગામના લોકોને કહ્યું, ડરશો નહીં, આપણે સાથે રહીશું, મહેનત કરીશું અને માતાજી ઉપર વિશ્વાસ રાખીશું। તેણે પોતાના ઘરના અનાજ ગામમાં વહેંચી દીધા। લોકોની મદદ કરી। દર રાત્રે મંદિર ખાતે ભજન અને પ્રાર્થના થવા લાગી। ગામના વૃદ્ધો કહેતા, જ્યાં ભક્તિ હોય ત્યાં માતાજી પોતે હાજર હોય છે। થોડા દિવસોમાં વરસાદ વરસ્યો। સુકાઈ ગયેલી ધરતી ફરી હરિયાળી બની ગઈ। ગામમાં ખુશી છવાઈ ગઈ। બધા લોકો સિકોતર માના મંદિરે ભેગા થયા અને જયઘોષ કર્યો, જય સિકોતર માં। એ દિવસે હરજીએ ગામના લોકોને કહ્યું, માતા ઉપર વિશ્વાસ રાખો, પણ સાથે કર્મ પણ કરો। ફક્ત બેઠા રહેવાથી કંઈ નથી મળતું। મહેનત અને ભક્તિ સાથે હોય તો માં ક્યારેય ખાલી હાથ નથી રાખતી। જીવનમાં સુખ આવશે, દુઃખ આવશે, લોકો આવશે અને જતા રહેશે, પણ જે માણસ માતાના ચરણોમાં સાચા દિલથી શરણાગતિ સ્વીકારે છે, તેને અંદરથી એક અજબ શાંતિ મળે છે। સિકોતરમાં પોતાના ભક્તને ક્યારેય એકલો નથી છોડતી। ક્યારેક મિત્ર બનીને સાથ આપે છે, ક્યારેક માતા બનીને સંભાળે છે, અને ક્યારેક શક્તિ બનીને તૂટેલા માણસને ફરી ઊભો કરે છે। તેથી જીવનમાં જ્યારે પણ મન થાકી જાય, રસ્તો બંધ લાગે, અથવા આખી દુનિયા સામે ઊભી હોય, ત્યારે આંખો બંધ કરીને એટલું જ કહેજો, હે સિકોતર માં, હવે તું જ મારું બધું છે। જય સિકોતર માં। વિડીયો ગમ્યો હોય તો લાઈક કરો, કોમેન્ટમાં જય સિકોતર માં જરૂર લખો, અને આવા જ વિડીયો માટે ચેનલને સબસ્ક્રાઇબ કરો, સિકોતર ભક્તિ સ્ટુડિયો।